હાલો મારી યુટ્યુબ ફેમિલીને મારા સૌને જય શ્રી કૃષ્ણ। હવ તમે બધા મજામાં હશો, હું બી મજામાં જ છું। તો આપણે આજે બનાવીશું ઇડલી તો બહુ જ ખાધી છે, પણ આપણે ચોકોલાવા કેક બનાવવાની છે। તો આપણે ચોકોલાવા કેક બનાવીશું। ચોકોલાવા કેક બનાવવા માટે આપણે એક બાઉલ લઈશું અને આપણે બિસ્કિટ લઈશું। તો આપણે બિસ્કિટ લીધા છે, એમાં આપણે દૂધ એડ કરીશું। આપણે ચોકોલાવા કેક બનાવવા માટે એકદમ ઇઝી છે, પણ બનાવવાની મજા આવે છે અને ખાવાની બી મજા આવે છે। તો આજે મને એમ થયું કે લાવ આજે ચોકોલાવા કેક બનાવો। આપણે એકદમ સરસ હલાવી લેવાનું છે અને કણી રહેવા દેવાની નથી। આપણે ચોકોલાવા કેક બનાવવા માટે આપણે બેટર સરસ તૈયાર થઈ ગયું। તો આપણે સરસ તૈયાર થઈ ગયું છે। ઈનો નાખીશું। ઈનો ખાલી 2 આંગળીની ચપટી છે એટલો આપણે ઈનો નાખવાનો છે। તો એટલો ઈનો નાખવા માટે આપણે ફૂલવા માટે આપણે નાખવાનો છે। તો આપણે થોડો ઈનો નાખીશું। તૈયાર થઈ ગયું છે, તો આપણે એને 2 મિનિટ માટે ઢાંકી દઈશું। પેનને આપણે હીટ થવા મૂકવાનું છે, તો આપણે એને હીટ કરી દઈશું। ચોકલેટને આપણે તોડી દેવાનું, બહાર કાઢીને આપણે એના 4 ટુકડા કરવાના અને આપણે ઇડલી બનાવીએ છીએ ને આપણે એમાં જ આપણે બનાવવાની છે। તો આપણે એમાં બેટર એડ કરીશું। આપણે એની અંદર ચોકલેટ એડ કરીશું। ચોકલેટ નાખીશું, એની ઉપર આપણે ફરીવાર બેટર નાખી દઈશું। આપણે એને ઢાંકી દેવાનું છે। આપણે સરસ તૈયાર થઈ ગયું છે। આપણે પેન હીટ થઈ ગયું છે અને આપણે એની અંદર મૂકી દેવાનું છે। આપણે એને ઢાંકી દેવાનું છે। ઢાંકીને આપણે 5 મિનિટ રહેવા દેવાનું છે। તો આપણે 5 મિનિટની અંદર ચોકોલાવા કેક બની જશે। જો તમને આ મારી નવી ટ્રીક ગમી તો તમે લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો। આજે તો મેં નવી રેસીપી બનાવી છે, આપણે હવે જોઈ લઈશું। હા, એકદમ મસ્ત બની ગઈ છે, સરસ થઈ ગઈ છે, છોડતો નથી એટલે આપણે બની ગઈ છે। તો આપણે હવે એને નીચે ઉતારી લઈશું। આપણે હવે ઠંડી થઈ ગઈ છે ચોકોલાવા કેક। તો આપણે એને આપણે આવી રીતના પોચાથી એકદમ મસ્ત પોચી બની ગઈ છે। આપણી ચોકોલાવા કેક સરસ તૈયાર છે। તો ચાલો ખાવા। જો અમારો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। રાધે રાધે।